सामर्थ्य की हमें चाहत है, तू भर दे हमें तेरी कुदरत से। तेरी सामर्थ्य की हमें चाहत है, तू भर दे हमें तेरी कुदरत से। पाखरों हमें ले चल वहाँ तू चाहे जहाँ। खुले स्वर्ग यहाँ तू हुजूरी जता, हमें ले चल वहाँ तू चाहे जहाँ। पाखरों दिखे तेरा जला, रुआ कर मसा दिखे तेरा जला। रग में बसा हमें राह दिखा, रहनुमा तू सदा। रूह पाक खुदा रग रग में बसा, हमें राह दिखा, रहनुमा तू सदा। पाखरों yo
केवल तू, योग केवल तू, योग केवल तू ही प्रभु, मेरे प्रभु यीशु। योग केवल तू, योग केवल तू, योग केवल तू ही प्रभु, मेरे प्रभु यीशु। पवित्र केवल तू, पवित्र केवल तू, पवित्र केवल तू ही प्रभु, मेरे प्रभु यीशु। आदर और महिमा हो तेरी, आदर और महिमा हो तेरी, आदर और महिमा हो तेरी प्रभु, मेरे प्रभु यीशु। पिता तेरी आराधना हो, जीवन तुझको सौंपता हूँ, प्रेम तुझसे करता हूँ। यीशु तेरी आराधना हो, जीवन तुझको सौंपता हूँ, प्रेम तुझसे करता हूँ। आत्मा तेरी आराधना हो, जीवन तुझको सौंपता हूँ, प्रेम तुझसे करता हूँ। Before you, how I love you, Jesus, I adore you. Lay my life before you, how I love you. Spirit, I adore you. Lay my life before you. योग केवल तू, योग केवल तू, योग केवल तू ही प्रभु, मेरे प्रभु यीशु। योग केवल तू, योग केवल तू, योग केवल तू ही प्रभु, मेरे प्रभु यीशु। पवित्र केवल तू, पवित्र केवल तू, पवित्र केवल तू ही प्रभु, मेरे प्रभु यीशु। आदर और महिमा हो तेरी, आदर और महिमा हो तेरी, आदर और महिमा हो तेरी प्रभु, मेरे प्रभु यीशु।
the dew of heaven fall upon my thirsty soul. Let the dew of heaven fall on me. Blessed Holy Spirit, come and take complete control. Let the dew of heaven fall on me. Let the dew of heaven fall upon my thirsty soul. Let the dew of heaven fall on me. Blessed Holy Spirit, come and take complete control. Let the dew of heaven fall on me. શાંત રહીએ ને આપણા પરમેશ્વરની આગળ આપણે અત્યારે બેઠા છીએ અને તેથી કરીને ઈશ્વરનું માન સન્માન જળવાય એ રીતે આવો આપણે ઈશ્વરનું ભજન શરૂ કરીએ અને ઈશ્વરની આરાધના કરીએ. આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. દહાડો દહાડાને તેના વિશે કહે છે, રાત રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે. વચન નથી અને શબ્દો પણ નથી અને તેઓની વાણી સંભળાતી નથી. તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી પ્રસરેલી છે. તેઓમાં તેણે સૂર્યને સારું મંડપ ઊભો કર્યો છે. હવે આપણે પ્રાર્થનામાં જોડાય અને પ્રાર્થના કરીએ. પવિત્ર 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 છે સૈન્યોનો દેવ યહોવા. એવો અગણિત દૂતો અને સંતો સ્વર્ગની અંદર ઈશ્વરની આગળ માન મહિમા અને ગૌરવ આપે છે અને જે ઈશ્વરની આરાધના અને જેનું ભજન કરે છે. એવા અમારા સ્તુત્યમાન અને કૃપાળુ પરમેશ્વર, આ પૃથ્વી ઉપર અને આકાશની મધ્ય પ્રભુ તમે એકલા જ એવા ઈશ્વર છો કે જે માન મહિમા અને ગૌરવ પામો છો. આખી સૃષ્ટિ પણ પ્રભુ તમારું ગૌરવ, તમારું મહાત્મ્ય અને તમારું જ્ઞાન જાહેર કરે છે, પ્રગટ કરે છે. એવા તમે અમારા પ્રભુ છો, તેને માટે પણ તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, મનુષ્ય તરીકે અને આ સૃષ્ટિ ઉપર જે કંઈ બનાવ્યું છે એ સર્વની સાથે પ્રભુ અમે તમારી સ્તુતિ અને આરાધના કરીએ છીએ. કારણ કે પ્રભુ પિતાજી, તમે અમારા ઉત્પન્ન કરનાર પરમેશ્વર અને અમારા જીવનના દાતા છો અને તમે જીવો છો એટલા માટે પ્રભુ અમે પણ જીવીએ છીએ. કારણ કે તમારામાંથી જે જીવન આવે છે એ જીવન અમારું જીવન છે. તેના માટે પણ પ્રભુ તમારી સ્તુતિ અને આરાધના કરીએ છીએ. તમે રાજાઓના રાજા છો, પ્રભુઓના પ્રભુ છો. તમે ગઈકાલે, આજે અને સદા સર્વકાળ સુધી એવા ને એવા જ છો. પ્રભુ, તમે પવિત્ર અને પ્રેમાળ ઈશ્વર છો. તમે અમારા તારનાર ને અમારા મસીહા છો. તમે પ્રભુ અમારા ઉદ્ધારક ઈશ્વર છો. માટે પણ પ્રભુ તમારી સ્તુતિ અને તમારી આરાધના કરીએ છીએ. પૃથ્વી તમારું પાયાસન છે અને આકાશ તમારું રાજ્યાસન છે. એક જ સમયની અંદર પ્રભુ તમે દરેક જગ્યા ઉપર હાજર રહેનાર અને આખી સૃષ્ટિ ઉપર તમારી દૃષ્ટિ હંમેશા તમે રાખનાર અને સર્વજ્ઞ પરમેશ્વર છો. તેના માટે પણ તમારી સ્તુતિ કરીએ છીએ અને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ પિતાજી, તમે અમારા મજબૂત ગઢ અને કિલ્લો છો. તમે અમારું આશ્રય સ્થાન અને પ્રભુ તમે અમારો કિલ્લો અને ગઢ બન્યા છો અને તમારામાં જ પ્રભુ અમારું રક્ષણ અને સલામતી છે. તેના માટે પણ ધન્યવાદ આપતા પ્રભુ અમે તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ. પ્રભુ, આજે રાત્રિના સમયને માટે અને ઓનલાઈન પ્રભુ જે કોટેજ મીટિંગ છે એ કોટેજની આખી વ્યવસ્થાને માટે અને સારું વાતાવરણ તમે અમને આપ્યું છે. આ સ્થળ પ્રભુ તમે અમને આપ્યું છે કે જ્યાં આગળથી પ્રભુ અમે આ ઓનલાઈન જે ભક્તિ સભા છે એ ભક્તિ સભાની અંદર અમે ભાગીદાર બની શકીએ છીએ. ધન્યવાદ કરતા આભાર માનીએ છે અને આજની આ ભક્તિ સભાનું સુકાન
તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને તેનો અંગીકાર કરો. આમેન આમેન. ઈશ્વરની આરાધના આપણે ચાલુ રાખીએ અને આપણા પ્રભુને માન આપતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 175 ગાઈને આપણે ઈશ્વરની આરાધના અને ઈશ્વરનું ભજન કરીશું. ગુજરાતી વિભાગમાં ગીત નંબર 175. પ્રભુની સ્તુતિ કરીએ. પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી. જય વળગું તેને નિરાશી, જય વળગું તેને નિરાશી. પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી. આ ભૂતળમાં કો નવદીઠો, આ ભૂતળમાં કો નવદીઠો. સાગર પ્રેમ તણો કો નિવાસી, સાગર પ્રેમ તણો કો નિવાસી. પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી. झूठा प्रेमी झूठा रहमे, झूठा प्रेमी झूठा रहमी. अल्प समयना भूतळवासी, अल्प समयना भूतळवासी. प्रेम ईसुनो છે અવિનાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી. પાપથી મરતા જેણે બચાવ્યા, પાપથી મરતા જેણે બચાવ્યા. અખંડ રહ્યો તેનો પ્રેમ વિકાસી, અખંડ રહ્યો તેનો પ્રેમ વિકાસી. પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી. अवरन को देखूं दुनियाમાં, अवरन को देखूं दुनियाમાં. तुझ विण प्रेम जे उठतो प्रकाशी, तुझ विण प्रेम जे उठतो प्रकाशी. प्रेम ईसुनो છે
અવિનાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી. ધન ધન પ્રિય ઈસુ તુજને, ધન ધન પ્રિય ઈસુ તુજને, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી. પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી. જય વળગું તેને નિરાશી, જય વળગું તેને નિરાશી. પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો. ભજન સંઘની પાછળ જે પ્રત્યુત્તરિત વાચન પાઠો આપ્યા છે એમાંથી વાચન પાઠ નંબર 3 આપણે બધા વારાફરતી વાંચીએ. પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 3. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, હે યહોવા મારા દેવ, તું અતિ મોટો છે, તે વૈભવ તથા ગૌરવ ધારણ કરેલા છે. તે વસ્ત્રની પેટે સ્વર્ગ પહેરેલું છે, અને પડદાની પેટે તું આકાશને વિસ્તારે છે. પાણી પર તે પોતાના ઓરડાના ભારોટિયા મૂકે છે, વાદળાને તે પોતાનો રથ બનાવે છે, અને વાયુની પાંખો પર તે ચાલે છે. વાયુઓને તે પોતાના દૂતો બનાવે છે, અને અગ્નિના ભડકા તેના સેવકો છે. હે યહોવા અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તારું નામ કેવું ઉત્તમ છે. તે આકાશમાં તારો મહિમા મૂક્યો છે. તારા શત્રુઓને લીધે તે બાળકોને તથા ધામણાઓને મોળે તારું બળ પ્રગટ કર્યું છે, કે શત્રુને તથા વેરીને તું શાંત પાડે. આકાશો જે તારા હાથના કૃત્યો છે, અને ચંદ્ર તથા તારાઓ જેઓને તે ચઢાવ્યા છે, તેઓ વિશે હું જાહેર કરું છું. ત્યારે હું કહું છું કે માણસ તે કોણ છે કે તું તેનું સ્મરણ કરે છે, અને મનુષ્ય પુત્ર કોણ કે તું તેની મુલાકાત લે છે. કેમ કે તે તેને દેવ કરતા થોડો ઉતરતો સૂચ્યો છે, અને તું તેના પર ગૌરવ તથા માનમાં મૂકે છે. તારા હાથના કામ પર તે તેને અધિકાર આપ્યો છે, તેના પગ તળે તે સગડું મૂક્યું છે. એટલે સર્વ મેઢા, તટો, હારાની પશુઓ પણ, આકાશના પક્ષીઓ, સમુદ્રના માછલા, હા સમુદ્રમાં જે કંઈ ચાલે છે તે બધું તે તેને સત્તા નીચે મૂક્યું છે. હે યહોવા અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તારું નામ કેવું ઉત્તમ છે. પ્રભુના વચનોને માટે આભાર માનતા આવો આપણે ફરીથી પ્રાર્થનામાં જોડાય અને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં નમીશું. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અને જીવતા અમારા ઈશ્વર પિતા, તમે અમને પ્રભુ બાપ પિતાજી કહીને હાથ મારવાને માટે અધિકાર આપ્યો છે, અને અધિકારના રૂએ પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ. એની સાથે પ્રભુ તમે અમને મધ્યસ્થી કરવાનો જે અધિકાર છે એ પણ તમે અમને આપ્યો છે, તેને માટે ધન્યવાદ કરીએ છીએ. આ પૃથ્વી ઉપર જ્યારે અમે પોતે જીવીએ છીએ ત્યારે અમારા જીવનમાં પુષ્કળ ઉપકારો અને જુદા જુદા પ્રકારના આશીર્વાદો અને અદ્ભુત કાર્યો અમારા જીવનમાં તમે પોતે કર્યા છે. અને તમારી સમક્ષતામાં આવવા દ્વારા અને તમારી સમક્ષતામાં શાંત રહેવા દ્વારા પ્રભુ એ અજાયબ જેવા કાર્યોને અમે યાદ કરી શકીએ છીએ, ત્યારે અમારા હૃદયો પ્રભુ તમારી આગળ નમ્ર બની જાય છે. પ્રભુ આજે રાત્રિના સમયને માટે આભાર માનીએ છીએ, કારણ કે આખો દિવસ તમે અમારી સાથે રહ્યા, અને દિવસ દરમિયાન આજે વરસાદી વાતાવરણ છે એમાં પ્રભુ તમે અમને સંભાળ્યા અને સારી તંદુરસ્તી પણ આપી છે. તેના માટે પ્રભુ આભાર માનીએ છીએ. ગત આખા અઠવાડિયાને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અઠવાડિયા દરમિયાન પણ એ વરસાદી વાતાવરણમાં દરરોજ ને દરરોજ તમારી કૃપા અમારા ઉપર વરસાવીને અમારી કાળજી રાખી, સંભાળ રાખી, અને પ્રભુ પિતાજી સર્વ ભૌતિક અને આધ્યાત્મિક આશીર્વાદો પણ તમે અમને આપ્યા અને અમારું પાલન પોષણ કર્યું છે.
માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને જે તારણ મળ્યું છે, અનંત જીવનના અમને ભાગીદાર બનાવવામાં આવ્યા છે. અને ખૂબ જ મૂલ્યવાન જે બલિદાન પ્રભુ તમે અમારા પાપોની માફીને માટે આપ્યું છે, અને જે પવિત્ર લોહી તમારા દીકરાનું વેવડાવ્યું, એના દ્વારા અમને પાપોની માફી મળી. અને તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ, જેના કારણે અમે પ્રભુ તમારી સાથેના સમાધાનમાં આવી શક્યા છે. અમે તમને બાબા પિતાજી કહીને હાક પણ મારી શક્યા છે. પ્રભુજી આભાર માનીએ છીએ, તમારા પવિત્ર આત્માની મૂલ્યવાન ભેટ તમે અમને આપી છે. અને એ પવિત્ર આત્મા અમારામાં વસે છે અને અમારી મધ્યે પોતે રહે છે. અને તેની દોરવણીને માટે, તેમના માર્ગદર્શનને માટે અને તેમના દ્વારા તમારું જે પ્રકટીકરણ છે એ અમને પ્રાપ્ત થાય છે. અને અમારા પાપોની સભાનતામાં એ પવિત્ર આત્મા અમને લાવે છે. તેને માટે પણ તમારો જ આભાર માનીએ છીએ. તમારા મૂલ્યવાન વચનો પ્રભુ અમારી ભાષામાં આપ્યા, અને એ વચનો સતત અમે વાંચીએ છીએ. એમાંથી અમને યોગ્ય માર્ગદર્શન ને દોરવણી પ્રભુ અમને પ્રાપ્ત થાય છે. અને એ વચનો એ અમારા હૃદયમાં અમે જ્યારે સંગ્રહી રાખીએ છીએ, ત્યારે એ વચનો દ્વારા પણ અમને માર્ગદર્શન દોરવણી મળે છે. માટે પણ પ્રભુજી આભાર માનીએ છીએ. તમારા ઉપર વિશ્વાસ કરનાર જે લોકો છે, એ લોકોની સંગત તમે અમને આ પૃથ્વી ઉપર પૂરી પાડી છે. જે સ્થાનિક મંડળી છે, એ સ્થાનિક મંડળીના વિશ્વાસી ભાઈ બહેનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુતાજી સાર્વત્રિક મંડળી આખા વિશ્વમાં જે તમારી મંડળી સ્થપાયેલી છે, એ મંડળીની અંદર પણ તમે અમને સ્થાન આપ્યું છે. તેના માટે પણ પ્રભુજી તમારો આભાર. તમે અમને પ્રભુ પિતાજી આ પૃથ્વી ઉપરની મંડળી અને જે સ્વર્ગમાં જે મંડળી છે, એ મંડળીની સાથે પણ તમે અમારો સંબંધ બાંધ્યો છે. પ્રભુ તેના માટે પણ તમારો જ આભાર માનીએ છીએ. વાલા પિતાજી, આ સમયે તમારો આભાર અમે માનીએ છીએ કે આ ચોમાસાના ઋતુની અંદર પણ તમે અમને સારો વરસાદ આપ્યો છે. ખેતીલાયક વરસાદને માટે તમારો આભાર માનતા ધન્યવાદ કરીએ છીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ મંડળીના તમામ વિશ્વાસી ભાઈ બહેનો માટે, દરેકે દરેક કુટુંબોને માટે, વડીલો અને આગેવાનોને માટે, જુવાનોને માટે, અને જે સિનિયર સિટીઝન્સ છે એ મંડળીના સિનિયર સિટીઝન્સને માટે પણ પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જુદા જુદા અંગો પ્રભુ મંડળીમાં આપ્યા છે, એ બધા જ અંગોને માટે અમે તમારો આભાર માનતા ધન્યવાદ કરીએ છીએ. તમારી મંડળીમાં પ્રભુ પિતાજી આગેવાની આપવાને માટે તમારા સેવકો તમે અમને આપ્યા. બાળકો, ડીકનો, સુવાર્થિકો, મિશનરીઓ, તમામ ધર્મ સેવકોને માટે, તેમની આગેવાનીને માટે, તેમના જીવનને માટે, તેમની સેવાઓને માટે અને તેમની સાક્ષીને માટે પ્રભુ ધન્યવાદ કરતા આભાર માનીએ છીએ. પ્રભુ પિતાજી, અત્યારે અમે તમારા બાળકો તરીકે CNIના આખા માળખાને માટે, કારણ કે તમારી મંડળી પ્રભુ ચોક્કસ માળખાની અંદર તમે પોતે સ્થાપિત કરી છે, અને એ માળખામાં, એ શિસ્તમાં તમે એમનો પ્રભુ આધ્યાત્મિક રીતે અમારું તમે પાલન પોષણ કરો છો. તેના માટે પણ ધન્યવાદ કરીએ છીએ. CNI સિનડને માટે અને તમામ ડાયોસીસોને માટે અને તમામ ડાયોસીસોના માન્ય બિશપ સાહેબોને માટે અને મોડરેટર સાહેબને માટે, ડેપ્યુટી મોડરેટર સાહેબને માટે અને પ્રભુ પિતાજી તમામ સ્ટાફને માટે પણ તમારો આભાર માનતા ધન્યવાદ કરીએ છીએ. પ્રભુ પિતાજી, આભાર માનીએ છીએ અમારા દેશને માટે. અમારા દેશને તમે આશીર્વાદિત કર્યો છે. અમારા દેશના રાજકીય આગેવાનોને પણ તમારી કૃપા પૂરી પાડી છે, દોરવણી આપી છે. તેમની આગેવાની હેઠળ અમારા દેશને તમે આશીર્વાદિત કરવાનું ચાલુ રાખ્યું છે. તેના માટે પણ આભાર માનીએ છીએ. મારા પિતાજી, અમારી મંડળીમાં કેટલાક માંદા છે, અને એવા લોકોને પ્રભુ તમે સંભાળ્યા છે, અને કેટલાક લોકોને તમે સાજાપણું આપ્યું છે, તંદુરસ્તી આપી છે. તેના માટે પ્રભુ આભાર. જે કુટુંબોમાં મરણ થયું છે, એ મરણ થયેલા જે કુટુંબોની અંદર તમે દિલાસો, શાંતિ, હિંમત અને બળ આપ્યા છે, અને તમામ વ્યવસ્થા પ્રભુ પૂરી પાડવામાં આવી છે. તેના માટે પણ પ્રભુજી આભાર માનીએ છીએ. પુષ્કળ આશીર્વાદો તમે અમને આપ્યા. એની સાથે સાથે પ્રભુ પિતાજી, અમે અપૂર્ણ માનવીઓ છીએ, અને વારંવાર ભૂલ કરનાર, પાપ કરનાર, આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર, તમારી વિરુદ્ધમાં બંડ પોકારનાર અમે તમારા બાળકો તરીકે તમારી વિરુદ્ધમાં વારંવાર પાપ કરીએ છીએ. આજે રાત્રે પ્રભુ અમે તમારી સમક્ષતામાં અમારા સર્વ પ્રકારના પાપોને કબૂલ કરીએ છીએ. અમારા પાપોની ક્ષમા પ્રભુ તમે અમને આપજો. બોલવા દ્વારા જે પાપ અમે કર્યું છે એની માફી પ્રભુ તમે અમને આપો. વિચારવા દ્વારા પ્રભુ પાપ અમે કર્યું છે
ઘણી બધી વખત એકબીજાની સાથેના અમારા જે સંબંધો છે, વ્યવહારો છે, એ વ્યવહારોમાં પણ પ્રભુ તારી ઘણી બધી વખત અમે પાપ કર્યું છે. પ્રાર્થના નહીં કરીને પ્રભુ અમે પાપ કર્યું છે. તમારા વચનો નહીં વાંચીને, તમારી સાથે સંગત નહીં માણીને પ્રભુ અમે પાપ કર્યું છે. અમારા પાપોની ક્ષમા પ્રભુ તમે અમને આપો. અમને તમે શુદ્ધ અને પવિત્ર કરો, જેથી કરીને પ્રભુ તમારા બાળકો તરીકે તમારી સાથેના સંગતમાં, સંબંધમાં અમે નિખાલસપણે વૃદ્ધિ પામતા જઈએ, પરિપક્વ બનતા જઈએ, કૃપા માંગીએ છીએ. અમારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને તેનો અંગીકાર કરો. આમેન, આમેન. અત્યારે આપણે જે પ્રેરિતોનો વિશ્વાસ નામનું છે એ સાથે સાથે વાંચીને આપણો વિશ્વાસ અત્યારે આપણે જાહેર કરીશું. પ્રેરિતોનું વિશ્વાસ નામું આપણે બધા સાથે સાથે વાંચીશું. સર્વ સત્તાધાર ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના ઉપર હું વિશ્વાસ કરું છું. વળી તનય પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના ઉપર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હુકુમતમાં ભોગવ્યું, ક્રુસે ચડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો, એ ત્રીજે દિવસે મહિલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મહિલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા ઉપર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. ઈશ્વરની આરાધના ચાલુ રાખતા ભજન સંગ્રહમાંથી બીજું એક ગીત ગાઈશું અને ગીત નંબર 194 ગાઈને આપણે ઈશ્વરની સ્તુતિને આરાધના કરીશું. આનંદે ગાય છે મન
અત્યારે આપણે બહુ ટૂંકી જાહેરાત સાંભળી લઈશું, અને જાહેરાતમાં બહુ મોટી કંઈ જાહેરાત નથી, પણ આવતા ગુરુવારે કદાચ હું નહીં હોઈશ, પણ જો નવા પાળક સાહેબ આવશે તો કોટેજ મીટિંગ ચાલુ રહેશે, અને જો નવા પાળક સાહેબ પણ મોડા આવે તો કદાચ કોટેજ મીટિંગ ચાલુ રહેશે નહીં. એટલા માટે ખાસ જાહેરાત કરું છું કે આવતા ગુરુવારે કોટેજ મીટિંગ નવા પાળક સાહેબ ચલાવશે, એની ખાસ જાહેરાત કરવામાં આવે છે. અને ફરીથી આ સમયે આભાર માનું છું મંડળીના તમામ કુટુંબોને માટે, તમામ વિશ્વાસી ભાઈ બહેનોને માટે. અને મારી બદલી થવાથી હું પોતે અહીંયાથી જનાર છું, પણ દરેકને પ્રભુ પોતા દરેકને આશીર્વાદિત કરે, કારણ કે અત્યાર સુધી મારી સેવામાં મંડળીના બધા જ ભાઈ બહેનોએ અને તમામ કુટુંબોએ જે મદદ કરી છે, સહકાર આપ્યો છે, ઉત્તેજન આપ્યો છે, તેથી કરીને સર્વોનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનું છું. અને તમને બધાને પ્રભુ પુષ્કળ આશીર્વાદ આપે એ મારી ખાસ પ્રાર્થના રહેશે. જાહેરાત એ આગળ આપણે પૂરી કરીએ છીએ, અને શાસ્ત્ર પાઠ અત્યારે આપણે વાંચીશું. અને માલાખીનું જે પુસ્તક છે એ માલાખીના પુસ્તકમાંથી અત્યારે આપણે ઈશ્વરનું વચન વાંચીએ અને સાંભળીએ. જૂના કરારની અંદર માલાખીનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય, અને એનો જે અધ્યાય પૂરો થાય ત્યાં સુધી આપણે ઈશ્વરનું વચન વાંચીએ અને સાંભળીએ. માલાખીનું પુસ્તક પહેલો અધ્યાય અને પહેલા વચનથી પ્રભુનું વચન આ પ્રમાણે લખ્યું છે. માલાખી દ્વારા ઇસ્રાયેલે પ્રગટ કરવામાં આવેલી યહોવાના વચનરૂપી દેવવાણી. યહોવા કહે છે કે મેં તમારા ઉપર પ્રીતિ રાખી છે, તેમ છતાં તમે પૂછો છો કઈ બાબતમાં તે અમારા ઉપર પ્રીતિ રાખી છે. યહોવા કહે છે કે શું એસાવ યાકૂબનો ભાઈ નહોતો? તથાપિ યાકૂબ પર મેં પ્રીતિ રાખી, પણ એસાવનો મેં ધિક્કાર કર્યો, અને મેં તેના પર્વતોને ઉજ્જળ કરી નાખ્યા, અને તેનું વતન અરણ્યના શિયાળવાઓને આપ્યું. અદોમ કહે છે કે જો કે અમને કચડી નાખવામાં આવ્યા છે, તો પણ અમે પાછા આવીને અમારા ઉજ્જળ થઈ ગયેલા સ્થાનો ફરીથી બાંધીશું. તો પણ સૈન્યનો દેવ યહોવા કહે છે કે તેઓ બાંધશે, પણ હું પાડી નાખીશ દુષ્ટતાની હદ, તથા જેમના ઉપર યહોવાનો રોષ સદા રહે છે તેવા લોકો, એવા નામ તેમને આપવામાં આવશે. તમે નજરે જોશો અને કહેશો કે ઇસ્રાયેલની હદની બહાર સર્વત્ર યહોવા મોટો મનાવો. હે મારા નામનો તિરસ્કાર કરનારા યાજકો, સૈન્યોના દેવ યહોવા તમને પૂછે છે કે પુત્ર પોતાના પિતાને ને ચાકર પોતાના ધણીને માન આપે છે, ત્યારે હું પિતા હું તો મારું સન્માન ક્યાં છે? અને જો હું ધણી હું તો મારો ડર ક્યાં છે? તમે પૂછો છો કે કઈ બાબતમાં અમે તમારા નામનું અપમાન કર્યું છે? તમે મારી વેદી પર અપવિત્ર અન્ન ચડાવો છો. તેમ છતાં તમે પૂછો છો કે અમે કેવી રીતે તારા નામનું અપમાન કર્યું છે. યહોવાની મેજ તિરસ્કાર પાત્ર છે એવું કહીને તમે અપમાન કર્યું છે. વળી તમે આ આંધળા જાનવરનું બલિદાન આપો છો, અને વળી કહો છો કે એમાં કંઈ ખોટું નથી. તમે લંગડા તથા રોગિષ્ઠ જાનવરનું બલિદાન આપો છો, ને વળી કહો છો કે એમાં કંઈ ખોટું નથી. ત્યારે વારું તારા સુબાને એવા જાનવરની ભેટ કર, એથી તે તારા ઉપર પ્રસન્ન થશે, અથવા શું તે તારો સત્કાર કરશે? એમ સૈન્યોના દેવ યહોવા કહે છે. તો હવે કૃપા કરીને દેવની મહેરબાનીને માટે વિનંતી કરો કે તે આપણા ઉપર કૃપા રાખે. તમારા હાથથી એવું થયું છે તો શું તે તમારામાંના કોઈનો પણ સત્કાર કરશે? એમ સૈન્યોના દેવ યહોવા કહે છે. બારણા બંધ કરી દઈને તમને મારી વેદી ઉપર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે એવો જો તમારામાં કોઈ હોત તો કેવું સારું. સૈન્યનો દેવ યહોવા કહે છે કે હું તમારા ઉપર બિલકુલ પ્રસન્ન નથી, તેમજ હું તમારા હાથનું અર્પણ પણ સ્વીકારીશ નહીં. કેમ કે સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ બાળવામાં તથા પવિત્ર અર્પણ ચડાવવામાં આવે છે. કેમ કે સૈન્યનો દેવ યહોવા કહે છે કે મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે. પણ યહોવાની મેજ અપવિત્ર છે, અને તેનું ફળ એટલે તેનું અન્ન તિરસ્કાર પાત્ર છે એવું કહીને તમે તેનું અપમાન કરો છો.
વળી તમે કહો છો કે જુઓ એ તો કેટલું બધું કંટાળો આપનારું છે. સૈન્યનો દેવ યહોવા કહે છે કે તમે તેની સામે છીંક્યા છો અને તમે જોર જુલમથી પડાવી લીધેલા લંગડા તથા માંદા પશુને લઈને આવીને તેનું બલિદાન આપો છો. એવા અર્પણ તમે લાવો છો. શું હું તમારા હાથથી એવાઓનો અંગીકાર કરું? યહોવા કહે છે, પણ જે ઠગ માનતા માનીને પોતાના ટોળામાં નર હોવા છતાં યહોવાને ખોળવાળા જાનવરનું અર્પણ ચડાવે છે તે શ્રાપિત થાવ. કેમ કે સૈન્યનો દેવ યહોવા કહે છે કે હું મહાન રાજા છું ને મારું નામ વિદેશીઓમાં ભયાવહ છે. આ ઈશ્વરનું વચન છે અને ઈશ્વરના વચનો વાંચવા સાંભળવા ઉપર પ્રભુ આપણને આશીર્વાદ આપે. આવો પ્રાર્થના કરીએ અને મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રભુજી, અમે તમારા બાળકો તરીકે તમારા કૃપાસનની પાસે આવીએ છીએ અને આ સમયે સીએના અંકલેશ્વર મંડળીના દરેકે દરેક કુટુંબોને પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. દરેક કુટુંબને પ્રભુ તમે સ્થાપિત કર્યું અને દરેક કુટુંબને જુદા પ્રકારના આશીર્વાદો આપ્યા અને એ આશીર્વાદોનો ઉપયોગ તમારા રાજ્યને માટે, તમારા મંડળીને માટે તેઓ વાપરે. માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જે તાલંતો અને કૃપાદાનો તમારા બાળકોને આપ્યા છે એનો યોગ્ય ઉપયોગ તમારા મહિમાને માટે કરવા અને પોતાના જીવનો તમને સમર્પિત કરવા ની જે સમજણ છે તમે દરેકને આપજો. પ્રભુજી, અમારી પ્રાર્થના છે મંડળીમાં જુદા જુદા જે અંગો છે એ અંગોને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. પાસ્ટોરેટ કમિટીના સભ્ય ભાઈ બહેનો, મહિલા સંગત, યુવક મંડળ, ક્વાયર અને સન્ડે સ્કૂલની આખી જે વ્યવસ્થા છે પ્રભુ, એ તમામ વ્યવસ્થાઓને, પ્રવૃત્તિઓને તમે આવનાર દિવસોમાં આશીર્વાદિત કરજો અને એના દ્વારા તમારો મહિમા થાય એ માટે તમારા હાથમાં અમે સોંપીએ છીએ. અમારી મંડળીમાં પ્રવૃત્તિ જે લોકો માંદા છે તેઓ સર્વને તમારા કૃપાસનની પાસે લાવીએ છીએ. કોરોના પોઝિટિવ છે અને હોસ્પિટલોમાં પ્રવૃત્તિ તેઓ સારવાર હેઠળ છે ત્યારે પ્રભુ તમામને તમારા હાથમાં અમે સોંપીએ છીએ. આ દિવસોમાં પ્રભુ દરેકની પાસે તમે જાઓ, દરેકને પ્રભુ તમે સ્પર્શ કરો અને ઈસુ નાઝારીના નામમાં દરેકને સાજાપણું, તંદુરસ્તી આપો એવી નમ્ર પ્રાર્થના છે. અને જે લોકો પ્રવૃત્તિ ખાસ કોરોના વાયરસના કારણે જો માંદા છે એમની સેવા કરે છે, ડોક્ટરો અને નર્સોને પણ પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા મેડિકલ સ્ટાફને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ તમે તેમને સેવા કરવાને માટે જોઈતું સામર્થ્ય, બળ આપજો, તંદુરસ્તી આપજો, જેથી કરીને પ્રભુ તેઓ યોગ્ય રીતે સેવા કરી શકે એવી કૃપા માગીએ છીએ. અમારા કુટુંબમાં જે મંડળીની અંદર જે કુટુંબોમાં મરણ થયું છે એવા તમામ કુટુંબોને તમારા કૃપાસનની પાસે લાવીએ છીએ. પ્રભુ પિતાજી, ખાસ કરીને સ્વર્ગસ્થ સુરેશભાઈ ના કુટુંબીજનોને અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તેમને દિલાસો, હિંમત અને બળ આપજો. અને ખાસ અમારી પ્રાર્થના છે પ્રભુ સ્વર્ગસ્થ સુમનબેન, જેઓ પ્રભુ તમારી પાસે આવ્યા છે, તેમના બાળકો અને તેમના બાળકોના બાળકો અને તેમના કુટુંબીજનોને અમે તમારા કૃપાસનની પાસે લાવીએ છીએ. દિલાસો આપો, હિંમત અને બળ પૂરા પાડો અને આ પરિસ્થિતિમાં પ્રભુ તમારો પરના વિશ્વાસમાં તમે તેમને દ્રઢ અને મજબૂત કરજો. અને મરણ વિશે બાઇબલ જે શિક્ષણ આપે છે એ શિક્ષણમાં તેઓ વૃદ્ધિ પામતા જાય અને એમ કરીને તમારામાં તેઓ દ્રઢ અને મજબૂત બને. માટે તેઓને પણ તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ બાળકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરીઓ, તમામ ધર્મસેવકોને પ્રભુ તેમની સેવાઓને આશીર્વાદિત કરો, સાથે રહો, સંભાળો. તેમની ભૌતિક, આધ્યાત્મિક અને વ્યક્તિગત અને કૌટુંબિક જરૂરિયાતો પ્રભુ ઈસુ નાઝારીના નામમાં તમે તેમને પૂરી પાડો એવી નમ્ર પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતાજી CNI ના આખા માળખાને માટે ને માળખાની અંદર પ્રભુ તમારા જે સેવકો, બાળકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરીઓ, માન્ય બિશપ સાહેબ, કાર્યવાહક સમિતિના સભ્યો, સેક્રેટરી, ખજાનચી અને તમામ સ્ટાફને અને સિનડના પ્રભુ પિતાજી તમામ જે અધિકારીઓ છે પ્રભુ તેમને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા મંડળીમાં જે આગેવાની તમે તમને સોંપી છે એમાં વિશ્વાસુપણે આગેવાની કરવાને માટે તમે તેમને સામર્થ્ય આપો, બળ આપો, માર્ગદર્શન આપો, દોરવણી આપો એ પ્રાર્થના કરીએ છીએ. અમારા દેશને તમારા હાથમાં અમે સોંપી દઈએ છીએ. રાજકીય નેતાઓને પણ પ્રભુ તમારા હાથમાં અમે સોંપીએ છીએ. આ દિવસોમાં જ્યાં જ્યાં આગળ પુષ્કળ વરસાદ વરસ્યો છે અને જેના કારણે પ્રભુ પિતાજી જ્યાં આગળ પૂરની પરિસ્થિતિ છે, જ્યાં આગળ પ્રભુ પિતાજી જાનહાનિ થઈ છે, માલહાનિ થઈ છે, એવા દરેક જગ્યા ઉપરના તમારા લોકોને તમારા હાથમાં અમે સોંપીએ છીએ. પ્રભુ તમે તમારું રક્ષણ કરજો, સંભાળજો અને સારી તંદુરસ્તી આપજો અને એ પરિસ્થિતિને પ્રભુ પિતાજી તમારા અધિકાર નીચે તમે રાખો
એવી નમ્ર પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે જે અઠવાડિયા દરમિયાન ડાયોસીસ તરફથી પ્રભુ જે ઓનલાઈન ભક્તિ સભા અને બાઇબલનું શિક્ષણ ને જે બાઇબલ અભ્યાસ ચાલે છે એને પણ તમે આશીર્વાદિત કરજો. જે તમારા સેવકો એમાં સેવા આપે છે તેમને પણ તમે આશીર્વાદિત કરજો. અને શુક્રવારની જે વિભાગની કોટેજ મીટિંગ પ્રભુ ઓનલાઈન ચાલે છે એને પણ તમે આશીર્વાદિત કરો. અને જે લોકો એમાં આગેવાની આપે છે તેમને પણ સહાય મદદ કરજો. પ્રભુ પિતાજી, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ સીએના અંકલેશ્વર મંડળીમાં ગુરુવારની પ્રભુ જે કોટેજ મીટિંગ છે એને પણ તમે આશીર્વાદિત કરજો. આવનારા દિવસોમાં ચાલુ રહે અને એ દ્વારા પ્રભુ પિતાએ તમારા લોકો આશીર્વાદિત થાય એવી કૃપા પણ તમારી પાસે અમે માગીએ છીએ. આજની અમારી આ સંગતને આશીર્વાદિત કરો. જે વચન તમે સાંભળીએ એમાં પણ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરજો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને તેનો અંગીકાર કરો. આમેન. સારું, અત્યારે જે પવિત્ર શાસ્ત્રમાંથી પ્રભુના વચનો આપણે વાંચ્યા છે અને એ વચનોમાંથી ટૂંકું મનન અત્યારે આપણે કરીશું. માલાખીનું જે પુસ્તક છે એ પુસ્તકની અંદર અને વિશેષ કરીને બાઇબલના ઘણી બધી જગ્યા ઉપર એક શબ્દનો ઉપયોગ વારંવાર કરવામાં આવ્યો છે અને એ જે શબ્દ છે હુંફાળાપણું. અને હુંફાળાપણાનું જે અર્થ થાય તે એવો થાય કે ઠંડુ પણ નહીં અને ગરમ પણ નહીં. અને જે વચલો જે બાબત છે હુંફાળું, એનો અર્થ એવો થાય એકદમ ઠંડુ નહીં એકદમ ગરમ નહીં. અને એટલે એને હુંફાળા જે શબ્દ છે એ શબ્દનો અર્થ કહેવામાં આવ્યો છે. અને જ્યારે આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે વિશ્વાસી લોકોને માટે એને એ હુંફાળા જે શબ્દ છે એ શબ્દની અંદર લાગુ કરવામાં આવ્યું છે. ઘણી બધી વખત આત્મિક આગેવાનો તરીકે અને વિશ્વાસી ભાઈ બહેનો તરીકે આપણા જીવનમાં જ્યારે નીરસતા આવે છે અને આપણા જીવનમાં જ્યારે સુક્કાપણું આવે છે એવા સમયની અંદર એ જે ભૌતિકવાદ ઘણી બધી વખત આપણા જીવનમાં આપણા જીવનનો કબજો લે છે. અને એની અંદર આપણે જે આધ્યાત્મિક બાબત અને જે ભૌતિક બાબત એ બંને બાબતોમાં કોઈ તરફ નહીં. જે વચલી બાબત છે એ વચલી બાબતને આપણે અનુસરીએ છીએ. અને ઘણી વખત પેલી ગુજરાતીમાં કહેવત છે તે પ્રમાણે દૂધમાં અને દહીંમાં એવા પ્રકારનું કહેવતની અંદર પણ આ લાગુ કરી શકાય. કારણ કે આપણે કોઈ તટસ્થ હોતા નથી. ઘણી બધી વખત આધ્યાત્મિક રીતે પણ તટસ્થ નથી અને બીજી બાબતમાં પણ આપણે તટસ્થ નથી, પણ વચલો માર્ગ આપણે ઘણી વખત અપનાવીએ છીએ. અને આ જે ચિત્ર છે એ ચિત્ર માલાખીના પુસ્તકની અંદર જે બાબિલના બંદીવાસમાંથી જે લોકો આવેલા છે ને યહૂદિયામાં આવીને વસેલા છે એવા એ લોકોને આ શબ્દમાં લાગુ કરવામાં આવ્યા છે હુંફાળાપણાની અંદર. કારણ કે તેઓએ બંદીવાસમાંથી પરત આવીને એમના દેશમાં પાછા આવ્યા બંદીવાસમાંથી. અને એ દેશમાં એ લોકો પાછા આવ્યા તે સમયની અંદર ઈસવીસન પૂર્વે 538ની અંદર એમને ગુલામગીરીમાંથી ફરી લાવવામાં આવ્યા અને યહૂદિયામાં યરુસાલેમની અંદર વસાવવામાં આવ્યા. અને ત્યાર પછી એ લોકોએ એ આવ્યા પછી પ્રભુ મંદિર બાંધકામની શરૂઆત કરી ઈસવીસન પૂર્વે 536માં. અને બાંધકામ શરૂ કર્યું અને ત્યાર પછી થોડાક જ સમયની અંદર એ લોકોએ બાંધકામ ફરીથી બંધ પણ કરી દીધું. અને માલાખીના પુસ્તકની અંદર એની રજૂઆત કરવામાં આવી છે કે એ લોકો જ્યારે દેશમાં આવ્યા ગુલામગીરીમાંથી છૂટ્યા પછી એમના એ જે ભૌતિકવાદ છે એ ભૌતિકવાદમાં જીવવાની શરૂઆત કરી. પોતાની મિલકત સાચવવામાં, પોતાના ઘરો બાંધવાની અંદર, ભૌતિકવાના મેળવવાની અંદર એ લોકો તે સમયની અંદર લાગુ રહ્યા. કારણ કે ઘણા બધા વર્ષો 70 વર્ષ એ લોકો ગુલામગીરીમાં રહ્યા હતા. અને એવા સંજોગોમાંથી પાછા આવ્યા ત્યારે એ લોકોએ એ બેવડું જીવન જીવવાની શરૂઆત કરી દીધી. નહીં પ્રભુની સાથે નહીં જગતની સાથે, બંને બાબતો સાથે રાખીને એ લોકો જીવતા હતા. અને એવા સમયમાં હગ્ગાઈ પ્રબોધક અને જખારિયા પ્રબોધક આ બંને પ્રબોધકોએ એમની સેવા ત્યાં આગળ આગેવાની આપી, પ્રબોધ કર્યો, લોકોને ઠપકો આપ્યો, લોકોને ચેતવણી આપી કે તમે હુંફાળાપણું જીવન છોડીને પ્રભુની આધીનતામાં આવો, પ્રભુને પૂરેપૂરા સમર્પિત થાવ, પ્રભુને પૂરેપૂરા આધીન થાવ. એ બાબત
એ માલાખીના પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે. અને એ જે બંદીવાસમાંથી ફરેલા જે લોકો હતા મોટે ભાગે બેવડું જીવન જીવતા હતા. અને એ સમયની અંદર ખરેખર તો એમણે પોતાના જીવન વિશે આત્મતપાસ કરવી જોઈતી હતી કે અમે પ્રભુની સાથે કેવી રીતે ચાલીએ છીએ, કે સંપૂર્ણ પ્રભુને આધીન થઈએ છીએ કે નહીં, અથવા તો પ્રભુના વચનોને અમે નકારીએ છીએ અને અમે જે હુંફાળાપણું અમારા જીવનમાં છે એના આત્મતપાસ એમણે કરવી જોઈતી હતી. પણ આત્મતપાસ નહીં કરી, પણ એમણે પરમેશ્વરને ઘણા બધા સવાલ પૂછ્યા. અને એ સવાલ એમણે પરમેશ્વરને પૂછ્યા અને માલાખી દ્વારા ઈશ્વર એમને એ સવાલના જવાબ આપ્યા છે. એમાંથી 3 સવાલ અત્યારે આપણે બહુ ટૂંકની અંદર જોવા માંગીએ છીએ. અને જે પહેલો સવાલ ઈશ્વરને જે પૂછવામાં આવ્યા માલાખી દ્વારા ઇઝરાયલ પ્રજાએ, અને એ જે સવાલ હતો એ સવાલ અહીંયા આગળ પૂછવામાં આવ્યો છે. પહેલા જ અધ્યાયની અંદર જો આપણે પોતે વાંચીએ તો એ પહેલા અધ્યાયની અંદર 2જા વચનમાં પરમેશ્વરે ઇઝરાયલ પ્રજાને એમ કીધું, 2જા વચનની અંદર, કે યહોવા કહે છે કે મેં તમારા ઉપર પ્રીતિ રાખી છે, તેમ છતાં તમે પૂછો છો કે કઈ બાબતમાં તે અમારા ઉપર પ્રીતિ રાખી છે. ઇઝરાયલ લોકોનો પ્રશ્ન પરમેશ્વરને, એ સવાલ એમનો હતો એ કે ઈશ્વર જો અમને કહે છે કે મેં તમારા ઉપર પ્રીતિ રાખી છે, તો પરમેશ્વરને એમને પૂછ્યું કે કઈ બાબતમાં તમે અમારા ઉપર પ્રીતિ રાખી છે. અને એ ઈશ્વરની વાણી જે માલાખીને પ્રભુ તરફથી આપવામાં આવી, અને એ વાણીની અંદર જે બાબત લખવામાં આવી છે તે કે છે ઈશ્વરનો પ્રેમ સાબિત કરવા માટે ઇઝરાયલ પ્રજા પરમેશ્વરને કહે છે કે તમે અમારા પર પ્રેમ કર્યો, તો કઈ બાબતમાં પ્રેમ કર્યો મેં બતાવો. અને ઈશ્વરે એમને બહુ અજાયબ જેવો જવાબ ત્યાં આગળ આપ્યો છે. જ્યારે ઇઝરાયલના ઇતિહાસની અંદર જો આપણે પોતે વાંચીએ તો ઇઝરાયલના ઇતિહાસની અંદર ઈશ્વર એમને એ કહે છે કે તમે તમારા ઉપર મેં પ્રીતિ રાખી છે, એનું કારણ એક છે કે તમે એક પ્રજા તરીકે જીવતા હતા, ત્યારે તમને મેં રાજા આપ્યો હતો. અને એ રાજા ઘણી બધી વખતે તમને આગેવાની તો આપતા જ હતા, પણ એ આગેવાની આપતા આપતા એ રાજાઓ પણ બહુ જ ભ્રષ્ટ જીવન જીવતા હતા. મને આધીન થવું જોઈએ, મારી આજ્ઞાનું પાલન કરવું જોઈએ, મારા માર્ગમાં ચાલવું જોઈએ, પણ એ તમારા જે રાજાઓ હતા એ રાજાઓની ભ્રષ્ટતાને ધ્યાનમાં રાખીને મેં તમને શિક્ષા કરી હોત, અથવા તો તમારી જે આખી પ્રજા છે એ પ્રજાને મેં ખતમ કરી નાખ્યું હોત, કારણ કે તમારા રાજાઓએ મારા વિરુદ્ધમાં બહુ જ ભ્રષ્ટતા કરી હતી. વારંવાર મૂર્તિ પૂજા અને ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન, અને વારંવાર તેઓ મારા વિરુદ્ધમાં જઈને પાપ કરતા હતા. પણ છતાં પણ એવા સમયમાં મેં તમને બચાવવા માટે, તમારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મેં એ જે તમારા દુશ્મન રાજાઓ હતા એમની સાથે હું લડ્યો છું. પ્રભુ તરીકે, તમારા ઉત્પન્ન કરનાર ઈશ્વર તરીકે એમની સામે હું લડ્યો હતો. તમારું કઈ તાકાત નહોતી કે એ રાજાઓની સામે તમે જીત પામો. એ મોટા મોટા રાજાઓ હતા, મોટી મોટી હસ્તીઓ હતી, પણ એમની સામે હું પોતે લડીને તમને મેં બચાવ્યા છે, તમને મેં વિજય અપાવ્યો છે. અને એ બાબત તમારામાં કોઈ માયના રાખતી નથી, અથવા તો કોઈ કિંમત રાખતી નથી. હું તમારા માટે લડ્યો, મેં તમને બચાવ્યા, એ ગુલામગીરીમાંથી મેં તમને છોડાવ્યા, અને એ બધી બાબત જે છે એ હું તમારા ઉપર પ્રેમ કરતો હતો માટે એ શક્ય બન્યું છે. અને એ બાબતમાં હું તમને કહું છું કે હું તમારા ઉપર પ્રીતિ કરું છું, હું તમારા ઉપર પ્રેમ કરું છું. અને એ આખો ઇતિહાસ, ઇઝરાયલનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ સાક્ષી આપે છે કે ઈશ્વર ઇઝરાયલ પ્રજા ઉપર પ્રેમ કરતા હતા, અને પ્રેમ કરતા હતા માટે એમને એ પરિસ્થિતિમાંથી એમને ઉગાર્યા, અને જીવંત ઈશ્વર તરીકે પોતાના જે અદ્ભુત જે પ્રેમ છે એ પ્રેમ એમણે દર્શાવ્યો છે. અને એ ઇતિહાસ સાબિતી છે કે હું તમારા ઉપર પ્રેમ કરું છું. અને તમે મને પૂછો છો કે કઈ બાબતમાં તમે અમારા ઉપર પ્રેમ કર્યો. અને બીજી એક બાબત ત્યાં આગળ જે પહેલા અધ્યાયના આગલા જે વચનો છે, 2જા વચનથી આગળના, ત્યાં યાકૂબ અને એસાવની વાત લખી છે.
એ ઈસાકના બંને દીકરા, જોડિયા દીકરા, યાકૂબ અને એસાવ. અને બંને બાળકો વચ્ચે, બંને ભાઈઓ વિશે આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. યાકૂબ એ બહુ જ ઠગ હતો. એના મોટા ભાઈનો જે વારસો હતો એ વારસો છેતરીને એના પિતાની પાસેથી એણે લઈ લીધો. એના પિતાની ઈચ્છા એવી હતી કે મને કોઈ શિકાર કરીને બહુ સારું શાક બનાવીને મને ખવડાવે. અને એની માએ સાંભળી લીધું, યાકૂબની માએ. પછી યાકૂબના ઉપર એની મા બહુ પ્રેમ કરતી હતી. એટલા માટે એ જે આશીર્વાદ છે, આશીર્વાદ લેવાને માટે યાકૂબને કીધું કે તું જઈને એક હલવાન કાપી નાખ. અને કારણ કે એવા સમયમાં એસાવ શિકાર માટે બહાર ગયેલો અને એણે એના પાસે કપાવ્યું અને એનું શાક બનાવ્યું. અને એ એસાવ આવે તે પહેલાં એના બાપને એ જે શાક હતું એનું એણે આપ્યું. અને એ ઓળખી નહીં કાઢે એના માટે એના હાથમાં એમણે જે હલવાન હતું એ હલવાનના ચામડા બાંધી દીધા. કારણ કે એસાવ રૂંવાટીવાળો માણસ હતો અને એના બાપા આંધળા હતા. અને એ જો એને ઓળખી કાઢે તો પ્રોબ્લેમ થાય. એટલા માટે એણે એના હાથમાં રૂંવાટાવાળા જે ઘેટાના જે ચામડું હતું બાંધી દીધું. અને જ્યારે પોતે જાય છે એના પિતાની પાસે કે પિતાજી, હું તમારા માટે શિકાર કરીને લાવ્યો છું, લો ખાવ. ત્યારે એને શંકા ગઈ ઈસાકને કે આ એસાવનો અવાજ નથી, યાકૂબનો અવાજ છે. પણ એણે સ્પર્શ કરી જોયું એના હાથમાં, તે રૂંવાટીવાળું હાથ. એટલે એને એવું લાગ્યું કે હા, એસાવ જ છે. અને એને ઠગીને એના બાપની પાસેથી આશીર્વાદ લઈ લીધો. અને જ્યારે એસાવ આવ્યો ત્યારે એણે કીધું કે પિતાજી, હું તમારા માટે શિકાર કરી લાવ્યો છું. ત્યારે એણે કીધું કે બેટા, મેં તારો આશીર્વાદ તો જે યાકૂબ છે યાકૂબને આપી દીધો, હું છેતરાઈ ગયો. આ જે બાબત આપણે બધા જાણીએ છીએ. પણ એમાં જે ઠગ હતો એ ઠગને પ્રભુએ પસંદ કર્યું. એસાવ સારી રીતે એને શિકાર લાવીને લાવ્યો બાપની આજ્ઞા પ્રમાણે. પણ યાકૂબે છેતરીને એ આશીર્વાદ લઈ લીધો. એ છેતરનારો ઠગ એને પ્રભુએ પસંદ કર્યો, તેડું આપ્યું. અને એમાંથી આખી જે પ્રજા ઉત્પન્ન થઈ એ પ્રજા ઇસ્રાયેલ પ્રજા. કારણ કે યાકૂબને પછીથી, ઘણા બધા વર્ષો પછીથી એનું નામ જ ઇસ્રાયેલ પાડવામાં આવ્યું હતું. અને એમાંથી એ આખી પ્રજા ઉત્પન્ન થઈ. એવા વ્યક્તિને મેં પ્રેમ કર્યું, એવા વ્યક્તિને મેં પસંદ કર્યું, એવા વ્યક્તિને મેં તેડું આપ્યું. અને એવી વ્યક્તિમાંથી જ આખી પ્રજા ઉત્પન્ન થઈ. એ ઇસ્રાયેલ પ્રજાને ત્યાર પછી મેં ઘણા બધા આશીર્વાદો આપ્યા. એ પ્રેમ, જેના ઉપર પ્રેમ કરવા માટે યોગ્ય નહોતો, જે પ્રેમને લાયક પણ નહોતો, એવા ઉપર મેં પ્રેમ કર્યો છે. યાકૂબ ઉપર મેં પ્રેમ કર્યો. એસાવને મેં શ્રાપ આપ્યો. એસાવના એ જે આનું જીવન હતું એ જીવનને મેં શ્રાપિત કર્યું. પણ યાકૂબ પર મેં પ્રેમ કર્યો. એ જે બતાવે છે બાઇબલ કે ઈશ્વર ઇસ્રાયેલ ઉપર પ્રેમ કરતા હતા. એ પ્રેમની સાબિતી હતી. અને બાઇબલની અંદર એક રોમન 9 અને 15 ને 16 એક કલમ લખી છે. ત્યાં લખ્યું છે કેમ કે મૂસાને કહે છે કે જેના ઉપર હું દયા કરવા ચાહું છું તેના ઉપર હું દયા કરીશ, અને જેના ઉપર હું કરુણા કરવા ચાહું છું તેના ઉપર હું કરુણા કરીશ. માટે એ તો ઈચ્છનારથી નથી અને દોરનારથી પણ નથી, પણ દયા દેવથી છે. ઈશ્વર જેને ચાહે એને એના ઉપર પ્રેમ કરી શકે. એ ભલે પ્રેમ કરવાને લાયક નહીં હોય તો પણ આપણે આપણા પોતાનો જો વિચાર કરીએ, આપણે કંઈ બહુ સારા નહોતા, આપણા પર કોઈ પ્રેમ કરી શકે એવા નહોતા, આપણા પર કોઈ દયા કરી શકે એવા નહોતા, આપણે એવી કોઈ લાયકાત નથી કે આપણા ઉપર કોઈ પ્રેમ કરી શકે. પણ ઈશ્વરે આપણા ઉપર પ્રેમ કર્યો છે. પ્રેમને લાયક નહોતા છતાં પણ આપણા ઉપર પ્રેમ કરવામાં આવ્યો છે. અને ઇસ્રાયેલ પ્રજાએ જ્યારે ઈશ્વરને પ્રશ્ન પૂછ્યો કે તમે કઈ બાબતમાં અમારા ઉપર પ્રેમ કરો છો, ઈશ્વરે સાબિત કરી આપ્યું કે હું તમારા ઉપર જે પ્રેમ કરું છું એ 1000. ઘણી વખત આપણા જીવનમાં પણ આપણે પોતે કદાચ શંકા સેવીએ છીએ પ્રભુ પર. મુશ્કેલી આવે, પ્રશ્નો ઊભા થાય, દુઃખ આવે, એવા સમયની અંદર આપણને શંકા થાય કે પ્રભુ મારા ઉપર ખરેખર પ્રેમ કરે છે. પણ વાલા ભાઈ બહેનો, એ પ્રભુ આપણા ઉપર ચોક્કસ પ્રેમ કરે છે.
અને એની સાબિતી જો જોઈએ તો આપણા જીવનની અંદર આપણે જ્યારે આપણે બહુ આત્મચિંતન કરીએ ત્યારે આપણને ખબર પડે ખરેખર ઈશ્વર આપણા ઉપર પ્રેમ કરે છે. અને એ માલાખી દ્વારા ઈશ્વરે ઇસરાયેલ પ્રજાને કીધું, હું તમારા ઉપર પ્રેમ કરું છું, અને પ્રેમ કરું છું માટે તમે પ્રજા તરીકે અસ્તિત્વ ધરાવો છો. અને આ એક બહુ મહત્વનો પ્રશ્ન અહીંયા આગળ પરમેશ્વરને ઇસરાયેલ પ્રજા પૂછ્યો. બીજો પ્રશ્ન જે ઇસરાયેલ પ્રજા પરમેશ્વરને પૂછ્યો એ 6થા વચનની અંદર લખ્યું છે, અને ત્યાં લખ્યું છે કે હે મારા નામનો તિરસ્કાર કરનારા યાજકો, સૈન્યોના દેવ યહોવા પૂછે છે કે પુત્ર પોતાનો પિતાને, ચાકર પોતાના ધણીને માન આપે છે, ત્યારે જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે, અને જો હું ધણી હોઉં તો મારો ડર ક્યાં છે? પછી પ્રશ્ન છે કે તમે પૂછો છો કઈ બાબતમાં અમે તારા નામનું અપમાન કર્યું? ક્યારે પ્રભુ અમે તમારું અપમાન કર્યું? કઈ બાબતમાં અમે તમારું અપમાન કર્યું? અને એ ખાસ કરીને યાજકોને માટે, જે ઇસરાયેલ પ્રજામાં જે આગેવાનો હતા, એ આગેવાની યાજકો જ્યારે લેતા હતા અને લોકોને અર્પણ કરતા, એમના બદલે અર્પણ કરવા માટે પરમેશ્વરની પાસે જતા હતા, એમનું અર્પણ લઈને એ લોકો એમની પાસે જતા હતા, એ યાજકોને ઠપકો આપવામાં આવ્યો છે. અને ત્યારે એ લોકોએ પ્રશ્ન પૂછ્યો કે ક્યારે પ્રભુ અમે તમારું અપમાન કર્યું છે? અને આત્મિક ધોરણે જ્યારે એ લોકો સેવા કરતા નહોતા, આધ્યાત્મિક રીતે એમની સેવા અસરકારક હોવી જોઈતી હતી અને એમની સેવા હોવી જોઈએ, પણ આત્મિક ધોરણે સેવા નહીં કરવાને કારણે ઈશ્વરનું અપમાન કરવામાં આવતું હતું. અને એ અપમાન એમણે પોતે પરમેશ્વર એમને આગળ જાહેર કર્યું. આત્મિક આગેવાનો તરીકે ખરેખર તો આપણું જે સેવા છે, આગેવાની છે, એ આધ્યાત્મિક અને અસરકારક હોવી જોઈએ. કારણ કે જેમની આપણે આગેવાની કરીએ છીએ એ આગેવાન વ્યક્તિઓનું જીવન, જે લોકો આપણી પાછળ ચાલે છે એ લોકો જુએ છે. અને જ્યારે આપણા આગેવાન તરીકે આપણે આગળ આપણા જીવનને એ લોકો જુએ છે, ત્યારે આપણે ઘણી બધી વખતે પ્રભુના બાળકો તરીકે આપણે એમને જે રસ્તો, સીધો અને યોગ્ય રસ્તો, આત્મિક રસ્તો બતાવવો જોઈએ. પણ આપણા જીવન દ્વારા ઘણા બધા લોકો જ્યારે ઠોકર ખાય છે ત્યારે ઈશ્વરનું અપમાન થાય છે. અને બીજી બાબત ત્યાં આગળ કહે છે કે આગેવાનો એના જે જીવનો જુએ છે ત્યારે આગેવાન તરીકે આપણે સાવધાન રહેવું જોઈએ અને સાવધાન રહીને જીવન જીવવું જોઈએ. અને તિરસ્કાર કરીને આપણે ઘણી વખત ઈશ્વરનું અપમાન કરીએ છીએ. ત્યાં એક દાખલો આપ્યો છે કે તમારો સુબો અથવા જગતનો તમારો જે આગેવાન, તમારો સાહેબ, તમારો બોસ, એમને જો તમે અર્પણ ચડાવવા જાઓ અથવા એમને તમે કોઈ ભેટ આપો તો એ ભેટ સારી નહીં હોય અથવા અપૂર્ણ હોય, અથવા એના જે સ્થાન પ્રમાણે જે હોવું જોઈએ એ જો તમે તમને આપો તો તમારો સુબો અથવા તમારો આગેવાન સ્વીકારે ખરો? અને બીજી એક બાબત એમણે કીધું કે તમે જ્યારે ઈશ્વરની આગળ અર્પણ ચડાવો છો ત્યારે લૂલા અને લંગડા અને ભાંગેલા અને તૂટેલા જે બલિદાનો છે એ બલિદાનો તમે યહોવાને ચડાવો છો. અને એવા સમયમાં પણ જે યાજકો હતા એ યાજકો એમને ઠપકો આપતા નહોતા કે તમે આવું નહીં, યહોવાને આવું નહીં અપાય, અથવા તો યહોવાને આગળ આવું અર્પણ નહીં થઈ શકે. પણ એ લોકો એવું અર્પણ એ લોકોના બદલે યહોવાને ચડાવતા હતા. માટે પ્રભુએ એમને કીધું કે તમે મારું અપમાન કરો છો. જેના પર આપણે પ્રેમ કરતા હોય, જે આપણાથી મોટા હોય, જે આપણે આગેવાન હોય, એમને મોટે ભાગે આપણે સારી વસ્તુ આપીએ છીએ. અને સારી વસ્તુ જો કોઈને નહીં આપીએ તો એ માણસને બહુ ખોટું લાગે. જો આપણો પ્રભુ એ ઈશ્વર, આપણો યહોવા એ જો આપણો પિતા હોય અને એ જો આપણો ધણી હોય તો એ ધણી અને પિતાને જે અર્પણો આપણે પોતે ચડાવીએ છીએ એ અર્પણો કેવી રીતે ચડાવીએ છીએ? એ ઈશ્વરનું અપમાન છે. જો યોગ્ય રીતે ચડાવતા નથી તો, ઈશ્વરની માગણી પ્રમાણે જો ઈશ્વરની આગળ આપણે લઈ જતા નથી તો એ ઈશ્વરનું અપમાન છે. અને ઘણી બધી વખતે દશાંશ આપવાની બાબતમાં, કે આભાર સ્તુતિ કરવાની બાબતની અંદર, કે ઈશ્વરની આગળ અર્પણ ચડાવવાની બાબતની અંદર આપણે જ્યારે ઈશ્વરની માગણી પ્રમાણે જો નથી આપતા તો પ્રભુ ઇસરાયેલ પ્રજાને કહે છે તે પ્રમાણે કે તમે મારું અપમાન કર્યું છે. લૂલા, લંગડા અને ભાંગેલા એ જે અર્પણો છે, બલિદાનો છે,
એ બલિદાનો તમે મારી પાસે લાવ્યા છો અને તમે મારું અપમાન કર્યું છે. રોમનોના પત્રની અંદર બહુ સરસ પાઉલ પ્રેરિત આપણને કહે છે, 1 અને 2 અધ્યાય, અને ત્યાં છે આપણી પોતાની જાતનું અર્પણ પ્રભુને કરવું જોઈએ. આપણે આપણી પોતાની સૌથી મહત્વનું અર્પણ એ ઈશ્વર આપણા પોતાના જીવનનું અર્પણ પ્રભુને કરવાનું, એ સૌથી મોટું અર્પણ છે. અને એ અર્પણ પ્રભુ આજે આપણી પાસે માગે છે અને એ અર્પણ આપણે પ્રભુને પૂરેપૂરું માન સન્માન મળે એ રીતે આપણે અર્પણ કરીએ. અને ઇસ્રાયેલ પ્રજાને કીધું કે તમે મારું અપમાન આ રીતે કરો છો. અને ત્રીજો સવાલ જે ઇસ્રાયેલ પ્રજાએ યહોવાને પૂછ્યો, ઈશ્વરને પૂછ્યો, અને તે હતો 2 અધ્યાય 13 અને 14 વચનની અંદર એ બાબત લખવામાં આવી છે. અને ત્યાં લખ્યું છે કે વળી ફરીથી પાછું તમે એવું કરો છો, તમે યહોવાની વેદી આંસુથી, રુદનથી તથા નિશા સાથે ઢાંકી દો છો, જેથી તે તમારું અર્પણ હવે લેખવતો નથી અને તમારા હાથથી તેને સ્વીકારવાને તે રાજી નથી. એટલે 14 વચનમાં કહે છે, તો પણ તમે પૂછો છો કે શા માટે એમ થાય છે. ઇસ્રાયેલ પ્રજાનો પ્રશ્ન એ હતો કે ઈશ્વર અમારું અર્પણ કેમ સ્વીકારતા નથી. અને એ કેમ નથી સ્વીકારતા એનું એ જે 15મા વચનથી આગળ જો આપણે વાંચીએ તો ત્યાં લખે 14મા વચન, કારણ તો એ છે કે યહોવા તમારી તથા તમારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયો છે કે જે પત્ની તારી જોડે હોવા છતાં તારા કરારની રૂએ થયેલી તારી પત્ની છતાં તેને તે દગો દીધો છે. અને વળી જેનામાં આત્માનો અંશ હતો તેણે એ પ્રમાણે કર્યું નથી. એક જણે શા માટે એમ કર્યું? અને ધાર્મિક સંતાનની ઈચ્છા રાખતો હતો, માટે તમારા મન વિશે સાવધાન રહો અને કોઈ પણ પોતાની જુવાનીની પત્ની સાથે કપટથી નહીં વર્તે. આ એક કૌટુંબિક જે સંબંધો છે, એ કૌટુંબિક સંબંધની વાત અહીંયા આગળ લખવામાં આવી છે. આપણા અર્પણો પ્રભુ નથી સ્વીકારતા અને ઈશ્વરે કીધું કે તમારા અર્પણ હું કેમ નથી સ્વીકારતો. એ જે કૌટુંબિક આપણા જે સંબંધો છે એ સંબંધોમાં ક્યાંક ને ક્યાંક તકલીફ છે. ઘણી વખત પતિ પત્ની તરીકે, મા બાપ અને બાળકો તરીકે, અને જે કૌટુંબિક સંબંધો છે એ સંબંધો યોગ્ય નહીં હોવાના કારણે ઘણી વખત ઈશ્વરને આપણે ઘણા અર્પણો ચડાવીએ અને ઘણું બધું પરમેશ્વરને આપવા માટે પ્રયત્ન કરીએ, પણ ઈશ્વરે બાઇબલની અંદર જે સંબંધો બાઇબલના આધારે કૌટુંબિક જીવનની અંદર જે સ્થાપિત કર્યા છે એ સંબંધોને મજબૂત બનાવવા માટે ઇસ્રાયેલ પ્રજાને અહીંયા આગળ શિક્ષણ આપવામાં આવ્યું છે. અને એ શિક્ષણ પ્રમાણે જો આપણે નથી જીવતા તો ઈશ્વર આપણા અર્પણો સ્વીકારશે નહીં. કાઈન ને હાબેલની વાત આપણે બધાને ખબર છે. કાઈન ને હાબેલ બંને ભાઈઓ ઈશ્વરની આગળ અર્પણ લઈને જાય છે અને અર્પણ લઈને જઈને પછી બંને ભાઈઓ અર્પણ ચડાવે છે. કાઈન એના જે પશુપાલન પોતે કરતો હતો એમાંથી જેવું તેવું, એ પોતે ખેડૂત હતો અને એ ખેડૂતના કારણે એ પોતે ખેતરમાંથી જેવું તેવું જઈને યહોવાને અર્પણ ચડાવે છે. પણ જ્યારે હાબેલ ઘેટા પાળક હતું અને હાબેલે ઈશ્વરને જ્યારે અર્પણ ચડાવ્યું, તેમના ઘેટામાંથી સૌથી ઉત્તમ ઘેટું સંપૂર્ણ બલિદાન યહોવાને ચડાવ્યું. એને પોતે યહોવાએ જ્યારે હાબેલનું અર્પણ સ્વીકાર્યું ને કાઈનનું અર્પણ નહીં સ્વીકાર્યું ત્યારે ગુસ્સે થઈ ગયો અને હાબેલને એને મારી નાખ્યું. ભાઈ વચ્ચે ઘણી બધી વખતે આપણા જીવનની અંદર આ બહુ મહત્વની બાબત, કૌટુંબિક જીવનમાં કૌટુંબિક સંબંધો એ જ્યારે યોગ્ય નથી હોતા ત્યારે ઈશ્વર આપણા જે અર્પણો છે એ અર્પણો એ પોતે સ્વીકારતા નથી અને એ અર્પણો સ્વીકારીને પોતે એના જીવનની અંદર આપણને આશીર્વાદો પણ આપતા નથી. બીજી એક બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના સમયની અંદર વિશ્વાસી લોકોને જે બાબત શીખવી છે તે માથેની સુવાર્તા 5મો અધ્યાય 23મા વચન, જો તું તારું અર્પણ વેદીની પાસે લાવે ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને વિરુદ્ધ મારે કંઈ છે તો ત્યાં વેદીની આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલા તારા ભાઈની સાથે સલાહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ અને એ અર્પણ તારું સ્વીકારવામાં આવશે. કૌટુંબિક જીવનમાં એ બહુ મહત્વની બાબત
ઇસરાયેલ પ્રજાને યહોવાએ શીખવી કે ઇસરાયેલનો પ્રશ્ન એ હતો કે અમારું અર્પણ તમે કેમ સ્વીકારતા નથી. અને ઈશ્વરે કીધું કે આ જે કારણ છે એ કારણના લીધે હું તમારું અર્પણ સ્વીકારતો નથી. ઈશ્વર આપણી પાસે જે જીવનનું ધોરણ માગે છે એ જીવનનું ધોરણ આપણી પાસે હોય. ઈશ્વરના માગણી પ્રમાણે જો આપણે આપીએ, ઈશ્વરની આજ્ઞા પ્રમાણે, ઈશ્વરના વચનો પ્રમાણે જો આપણે આપણા કૌટુંબિક જીવનના જે સંબંધો છે એ સંબંધોને આપણે જ્યારે મજબૂત બનાવીએ છીએ ત્યારે ઈશ્વર આપણને કહે છે હું તમારા અર્પણ સ્વીકારીશ અને હું તમને આશીર્વાદ આપીશ. આ 3 જે સવાલ છે એ ઇસરાયેલ પ્રજાએ ઈશ્વરને સોંપ્યા. ઘણી વખત આપણા જીવનમાં પણ આવા સવાલો ઈશ્વરને આપણે પૂછતા હોઈએ છીએ. કેમ પ્રભુ આવું નહીં કર્યું? કેમ પ્રભુ તમે અમારું સ્વીકાર્યું નહીં? કેમ અમારી પ્રાર્થના પ્રભુ તમે સાંભળી નહીં? અને ઈશ્વરની આગળ આપણા પ્રશ્નો હોય છે. ઈશ્વર આ મહત્વનું શિક્ષણ એ માલાખીના પુસ્તકની અંદર આપણને આપે છે અને એ માલાખી દ્વારા એણે પોતે ખૂબ જ મહત્વના વચનો આપણને આપ્યા છે. પ્રભુને આપણે આભાર માની આજે આ સુંદર સમયે ઈશ્વરે આપણને આ બાબત શીખવી છે અને માલાખી દ્વારા આપણે એ વચનો શીખી શક્યા છે. તો આવો પ્રભુ આ વચનો દ્વારા આપણને બધાને આશીર્વાદિત કરે અને ઈશ્વરની આગળ આપણે નમીએ અને પ્રાર્થનામાં જોડાઈશું. જીવતા અને પરાક્રમી ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છે તમારા મૂલ્યવાન વચનોને માટે. તમારા સેવકો અને સેવિકાઓને પ્રભુ તમે તૈયાર કર્યા અને વિશેષ કરીને ઇસરાયેલ પ્રજામાં જે બાબતો હતી પ્રભુ પિતાજી, તમે તમારા સેવકો પ્રબોધકોને તમે મોકલ્યા અને યોગ્ય શિક્ષણ પ્રભુ તેમના દ્વારા તમારા લોકોને તમે આપ્યું છે. આજે પ્રભુ અમે માલાખીના સમયની અંદર જે પ્રશ્નો તમને પૂછવામાં આવ્યા તમારા લોકોએ, એ પ્રશ્નોમાંથી પ્રભુ પિતાજી અમે ખૂબ જ મહત્વનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ઘણી બધી વખત પ્રભુ અમારા જીવનમાં પણ અમે તમારી આગળ પ્રશ્નો કરીએ છીએ કે પ્રભુ આવું કેમ તમે કર્યું? અમારું કેમ પ્રભુ તમે સાંભળ્યું નહીં? અને અમારા ઉપર તમે ખરેખર પ્રેમ કરો છો કે નહીં એવી શંકા ઘણી વખત અમે લાવીએ છીએ. પણ પ્રભુ તમે અમારા ઉપર પ્રેમ કરો છો. એ અજાયબ જેવી બાબતને માટે અમે તમારો આભાર માનીએ છીએ. જે કંઈ પ્રભુ અમે સાંભળ્યું, શીખ્યા એને આવનાર દિવસોમાં જીવનમાં અમલમાં મૂકવા તમે અમને સહાય કરજો, મદદ કરજો. અમારા આત્મા દ્વારા પ્રભુ દોરવાનું ચાલુ રાખજો. મારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને તેનો અંગીકાર કરો. આમેન. તો આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની મારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો અને અમને પરીક્ષામાં ન લાવો, પ્રભુ ડાય તમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત આપણી સાથે અને આપણા સર્વ લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. देखो तेरे सामने लाकर रखते हैं हम, हृदय को तेरे सामने लाकर रखते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम।
पापों को धोकर प्रेम की राह दिखा, हृदय के पापों को धोकर प्रेम की राह दिखा। वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम। मैं हूँ निर्बल माना, पापों के सागर में खोया। मैं हूँ निर्बल माना, पापों के सागर में खोया। अब तुम संभालो यीशु जी, भवसागर में हूँ खोया। अब तुम संभालो यीशु जी, भवसागर में हूँ खोया। वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम। शक्ति दे दो मुझको, मेरा नहीं कोई मीत। शक्ति दे दो मुझको, मेरा नहीं कोई मीत। जीवन को मेरे ले लो, गाऊं मैं तेरे ही गीत। जीवन को मेरे ले लो, गाऊं मैं तेरे ही गीत। वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना